ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધના કારણે કેટલાક પ્રવાસીઓ દુબઈમાં ફસાયા છે, ત્યારે રાજકોટના જયંત ભૂપતાણીનો પરિવાર દુબઈમાં અટવાયો છે. જયંતભાઈનો દીકરો 10 વર્ષથી દુબઈમાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલા તેમના પત્ની પણ દુબઈ ફરવા ગયા હતા. જો કે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થતાં પરિવાર હાલ ચિંતામાં મુકાયો છે. હાલ પરિવાર વિડીયો કોલના માધ્યમથી એકબીજાના સંપર્કમાં છે. જો કે દુબઈમાં અટવાયેલા ગુજરાતીઓને સરકાર તાત્કાલિક પરત લાવે તેવી માંગ કરી છે. હાલ મધ્ય એશિયાના દેશોમાં યુદ્ધનો માહોલ છે, ત્યારે રાજકોટમાં રહેતા અને જે છે દુબઈમાં નોકરી માટે ગયેલા જે યુવાન છે તેમના પરિવારજનોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ જે ભાઈ છે આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, તમારો દીકરો છે ત્યાં કેટલા સમયથી નોકરી કરે છે અને હવે યુદ્ધનું વાતાવરણ છે, શું ચિંતા છે? મારો દીકરો ત્યાં છેલ્લા 10 વર્ષથી નોકરી કરે છે ત્યાં, અને દુબઈ જ હાલમાં રહે છે. અને ત્યાંનું વાતાવરણમાં એવું છે કે અત્યારે ત્યાં પોઝિશન એટલી બધી એવી થઈ ગઈ છે કે ગઈકાલે રાત્રે ત્યાં એડવાઇઝરી જાહેર કરવી પડી એ લોકોને કે ભાઈ તમે લોકો જ્યાં છો ત્યાં તમારા ઘરમાં જ રહ્યો, ઘરની બહાર નીકળવાનું બંધ કરી દો તમે, અને બારીમાં બહાર ડોકાવાનું બંધ કરી દેજો, તમે લોકો શાંતિથી ત્યાં રહ્યો, બીજે કોઈ ચિંતા જેવું નથી આમ એમ કીધેલું છે. ત્યાંની ગવર્મેન્ટ કહે છે. મારા સનનો જ ફોન આવે છે. ચોક્કસથી આ જે વિડીયો કોલ છે તેમના સનનો તેમનો અત્યારે આવી રહ્યો છે, આપણે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના અત્યારે પરિવારો છે ત્યાં દુબઈમાં છેલ્લા થોડા વર્ષથી જે યુવાન છે તે નોકરી કરી રહ્યા છે અને અત્યારે તેમના પરિવારજન છે તે વિડીયો કોલથી વાત કરી રહ્યા છે. ખાસ કરીને દુબઈની સરકારે એક ઇમરજન્સી એલર્ટ પણ જાહેર કર્યું છે અને આ એલર્ટ પ્રમાણે તેઓને જે છે ઘરની બહાર ન નીકળવા માટેની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને અહીંયા અન્ય બેન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, કેવી ચિંતા થતી હોય છે જ્યારે આપના પરિવારજન એટલે હોય એવું કે ઘરની બહાર નીકળે ત્યારે થોડું ધ્યાન રાખવું પડે, અલર્ટ રહેવું પડે, કંઈ પ્રોબ્લેમ ન થાય, ઇશ્યુ ન થાય એવી રીતે. પણ એટલું બધું કાંઈ ટેન્શનવાળું અત્યારે છે નહીં. હા, એટલે આવી જાય તો સારું એમ. ખાસ કરીને કેવી એક ચિંતા થતી હોય છે તમને? ચિંતા હોય ને મા બાપ તરીકે તો ભાઈ બાળકોની ચિંતા તો મા બાપને હંમેશા રહેવાની જ છે, પણ છતાં આપણને એમ થાય કે ભાઈ આપણા છોકરાઓ આપણી પાસે રહે તો સારું, પણ કામકાજના હિસાબે એ લોકોને ત્યાં રહેવું પડે છે. અને અત્યારે ત્યાંની ગવર્મેન્ટ એટલું બધું એ લોકોની કાળજી રાખે છે કે અમને ચિંતા જેવું લાગતું નથી ત્યાંની. આપણી સરકારને રિક્વેસ્ટ એટલી જ કરવાની કે આપણા જેટલા ભારતીયો ત્યાં રહે છે એ લોકોને બધાને એ લોકોને સારી રીતે રહી શકે એવી કાંઈક વ્યવસ્થા કરે, અને જો ભારત આવા એ લોકો ઈચ્છતા હોય તો ભારત એ લોકોને પરત લાવવા માટે મહેનત કરે થોડીક. ચોક્કસથી આ પરિવાર જે છે, આ ભૂપતાણી પરિવાર છે અને તેમના સંતાન છે તે છેલ્લા થોડા વર્ષથી નોકરી કરે છે. હાલ જે રીતના યુદ્ધનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, યુદ્ધના વાતાવરણને લઈને પરિવારજનો છે હાલ વિડીયો કોલ મારફતે ચોક્કસથી વાત કરી રહ્યા છે. જો કે હાલ જે રીતના ત્યાં પણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે, ઘરની બહાર ન નીકળવા ત્યાંની ગવર્મેન્ટે જે સૂચના આપી છે તેને લઈને જે છે એ ક્યાંક જે છે પરિવાર છે તે ચિંતામાં છે. જો કે ભારત સરકાર છે ત્યાંથી જે પણ લોકો પરત ફરવા ઈચ્છતા હોય તે તાત્કાલિક પરત આવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ પરિવારજનો કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.